મજામાં જઈશો તો નવા બ્લોગમાં સ્વાગત છે। હવે અત્યારે અમે આવ્યા છે ગોપનાથ મહાદેવે। જો ડુંગર ચડીને તમે ઉપરથી આમ વ્યૂ જોવો ખાલી। અને જો મારા મામી આગળ હાલીને જાય છે અને જો મારા મમ્મી માં પાછળ આવે છે અને મારા પપ્પા અને મારા મામા ગાડી લઈને ઉપર વયા ગયા છે। જો આ મામા છોકરો સિદ્ધરાજ લાઈક કરો કહી દે, લાઈક કરો। હા જો તો મિત્રો હવે અમે જઈએ ઉપર। આઈ રહી જો મિત્રો કિંજલ જે તમે વિડિયોમાં જોઈ છે, કિંજલ હાય કહી દે। મિત્રો વરસાદ ચાલુ છે એટલે ધોઈચેથી વ્લોગ ચાલુ કર્યો કે તમને આગળ જે બધા સીન બતાવ્યા એમ નામ બતાવી દીધા। વરસાદ ચાલુ હતો એટલે હું કઈ બોલતો નતો। મિત્રો અવાજ કેવો આવે કેવો નહીં કઈ ખબર નહીં હોય કેમ કે ચાલુ વરસાદ છે, વરસાદ ફૂલ ચાલુ, રેનકોટ પહેરેલો છે એટલે આપણે જઈ જો હજી ઠેર ઉપર ટ્રેક કરીને જવાનું છે। કેટલું લગભગ 2 કિલોમીટર જવાનું છે તો જે કાંઈ અમે જોશું એ તમને બતાવતો રહીશ। પણ વરસાદ ચાલુ છે, મોબાઈલ જોખમ ઉપર રાખીને વ્લોગ બનાવું છું। તમે ઉપરથી વ્યૂ જોવો ખાલી અહીંથી, અહીંયા નીચેથી બીજું કઈ દેખાતું જ નથી, ખાલી વાદળા જ દેખાય છે। તો હાલો ઉપર જે કાંઈ હશે એ તમને બતાવી। મિત્રો ખાલી વ્યૂ જોવો અહીંયાથી, આમ ઉપર અહીંયાથી જવાનું છે। અમે આમથી આવ્યા હઈ, હાલો હવે જાય ઉપર। અમે ઉપર ચડી ગયા। જો મારા પપ્પા, આ મારા મામા અને આ રીતિ હાય કહી દે। રીતિએ જો રેનકોટ પહેરી લીધો છે અને જો આ સામેનું હજી આટલું ચડવાનું છે અને હજી આમ જો અહીંથી જો વ્યૂ ખાલી તમે જો આ બધા ધીમે ધીમે ચડે છે હવે। તો હાલો મિત્રો હવે વરસાદ આવે, મોબાઈલ મૂકી દઉં, જે કાંઈ થી તમને બતાવતો રહી। A few moments later. તો મિત્રો જો અમે ઉપર ચડી ગયા છે પણ હે કાઢવાય છે ખાલી દાંત કટડિયા થાય છે। જો આ રીતનું છે ઉપરથી કઈક જોવો મિત્રો, આ રીતનું કઈક મંદિર છે પણ અંદર તો શૂટિંગ ની મનાઈ છે, ફોટાની વિડીયો ની, એટલે આપણે અંદર નહીં ઉતારી। તમે જોઈ લ્યો આ રીતનો કઈક છે નજારો। મિત્રો વરસાદ ચાલુ જ છે એટલે કદાચ અવાજ ને બરાબર નહીં આવતું હોય પણ થોડું ઘણું વકાલી લઈજો। જોઈ લ્યો આ બધું છે, આ રીતનું આયોજન છે, બધું જોરદાર છે। તો મિત્રો દર્શન કરી લીધા છે અત્યારે અને આ રીતનું મંદિર છે તમે જોઈ લ્યો, પણ વિડીયો અંદર નથી ઉતારવા દેતા એટલે આપણે અંદર નહીં ઉતારી। હા જો મિત્રો અહીંયા ચા પણ છે ગરમા ગરમ, તો થોડીક ઠંડી ઉતારી દઈશું અને મોબાઈલ હવે રિસ્ક ઉપર કરું છું। હવે જી થાય ભોળાનાથ હવે જોઈ લ્યો। જો બધા બેઠા હે બેઠા હે બધા અહીંયા અને જો આ બાજુ મંદિર છે જોઈ લ્યો, આવો કઈક વ્યૂ છે ઉપરથી। તો હાલો મિત્રો હવે અમે નીચે ઉતરશું, પછી તમને બતાવતો જઈશ। નીચે ઉતરીને નીચેનો જે વ્યૂ છે ને એ તમને પછી બતાવીશ। ચાલો જોઈ લ્યો અત્યારે બધું મિત્રો, જો મંદિરની પાછળ કઈક આવો વ્યૂ છે, જોયો તમે જોઈ લ્યો મિત્રો। ખાલી વ્યૂ આ કેમેરામાં તમને નહીં દેખાતું હોય, ખાલી ધાબળ દેખાતું હશે, આ જોઈ લ્યો। પણ જે વસ્તુ આ આંખોથી દેખાય છે ને કેમેરા કરતા કઈ ક્યાંય અલગ છે। જોવો વાદળા છે બધા જોવો અને આ બાજુ આ મંદિર। મિત્રો જોવો આ વસ્તુ છે ને જોવા હાટ તમારે અહીંયા જ આવવું પડશે। આ વસ્તુ મિત્રો કેમેરામાં છે ને દેખાય એમ નથી તમને, કેમેરામાં એટલે આમ વિડીયો તમને એટલું નહીં દેખાતું હોય, લાઈવ જે દેખાય ને એ વિડીયો કરતા ક્યાંય હોતું જોવાની છે। પવન એવડો આવે છે ને આ બધું હા કેમ બાકી। અને આ મંદિરનો પાછળનો ભાગ, ત્યાંથી આમ આખો આ વ્યૂ દેખાય છે। મિત્રો આ જે વ્યૂ રહ્યો ને એ લાઈવ જોવા જેવો વ્યૂ છે, તમે એકવાર જરૂર આવજો ગોપનાથ મહાદેવ। ફૂલ આમ છે ને નેચર એટલે નેચર છે। હાલો હવે અમે નીચે જાવું, જે કાંઈ હશે એ તમને પછી વ્લોગમાં કહેતો રહીશ। અને મિત્રો અવાજ થોડો ઘણો આમ થતો હોય તો જોઈ લેજો, વરસાદને કારણે મોબાઈલ પલળો હોય તો કદાચ અવાજ સરખો નહીં આવતો હોય। જો મિત્રો હવે અમે નીચે ઉતરી ગયા હે, દર્શન કરીને પાછા વળી ગયા હે, જોઈ લ્યો આ બધા રસ્તા। તો મિત્રો નીચે જઈ જોઈ લ્યો આ બધો વ્યૂ।
દોડતી નહીં હવે આમાં ક્યાંક લસરતી જાય છે હવે મિત્રો બે પહાડ હે ને કોતરીને રસ્તો કરેલો હે જોઈ લ્યો આમ પવન એવડો આવે હે કદાચ મારો અવાજ આવતો હોય કે ન આવતો હોય જોઈ લ્યો ઓહો બધા આયલા આવે હે હવે એક પછી એક મિત્રો ખાલી આમ જોવો તમે મિત્રો વાદળા થોડા હટી ગયા હે હવે જોવો ઉપરથી ચોખ્ખું દેખાય આમ જોવો અમાર મામા જોવાય પારી ઉપર બેહી ગયા હે કેટલું હેઠું ઉતરવાનું થાય અને આમ જો આ જો આ સિદ્ધરાજ આમ જો રીતિ હાય કહી દે હાય જો આ કિંજલ તો ઉડી જાતી નહીં તું ક્યાં જો હવે હાલતા થઈ ગયા હે બધાય તો હાલો હવે હું જાઉં નીચે જેમ જેમ હશે એમને તમને બતાવતો જઈશ જોઈ લ્યો આ વ્યૂ મિત્રો વરી પાછું વ્યૂ પેક થઈ ગયો હે વાદળા વરી આવી ગયા મિત્રો જો આ ડુંગર આખો હા મિત્રો હવે હે ને જો ડુંગર થોડો અહીંથી દેખાવા માંડ્યો હે જો સામે હું મંદિર હતું ખરેખર તો તમને દેખાતું હોય તો જો અહીંયા મંદિર હે પાછા વાદળા આવવા માંડ્યા હે એટલે પાછું આ ઘાટું થઈ ગયું હોય જોઈ લ્યો આટલી ઊંચાઈ હે તો હાલો હવે નીચે પહોંચી જાવ તો હાલો મિત્રો હવે નીચે પહોંચી જાવ વરસાદ ચાલુ થઈ ગયો હે એટલે વરી પાછું કઈ અવાજ આવતો બંધ થઈ જાય તો વરી એટલે હાલો નીચે મિત્રો જો હવે આ શોર્ટકટ હે અહીંયાથી પગથિયા ઉતરવા માંડ્યા હે જો હવે બધા આયલા આવે હે મિત્રો જો હવે બધા નીચે પહોંચી ગયા હે તો હવે આપણે સીધું ઘરે જ જવાનું એ રીતે ઘરે જવાનું ને હવે આપણે હાલો હવે ઘરે જવાનો હે તો હવે રસ્તામાં જે કાંઈ હશે ને તો તમને બતાવીશ અહીંયાથી પાણી બધું જાય છે અને અવાજ આવતો હોય કે નહીં ખબર નહીં અને આજો વરસાદ આવે હે વરસાદમાં ફોન બંધ બગડી જાય ને ભાઈ ખોટે ખોટું આમ થા હા હજી હપ્તો એક જ ભર્યો હા તો હાલો મિત્રો હવે અમે જઈએ બરાબર હાલો જો મિત્રો હવે હાવ નીચેથી કંઈક આવું દેખાય જોઈ લ્યો આપણે ઠેઠમાં ઉપર આ બાજુ ગયા હતા અને આ બાજુ જો લીલું તળાવ છે જોઈ લ્યો આ રહ્યું બાય બાય Two hours later. તો મિત્રો અમે હે ને વરસાદમાં પલળતા દર્શન કરીને ગોપનાથ મહાદેવથી પાછા આવી ગયા હે ઘરે અને કપડાય બદલાવી લીધા હે જો આઈ રહી રિદ્ધિ અને આ કિંજલ તો મિત્રો હવે પલળતા દર્શન હાઈ ક્લાસ કરી લીધા અને ડુંગર ઉપરથી નીચે આવી ગયા ને હવે સીધા ઘરે પહોંચી ગયા તો આપણે વ્લોગ અહીંયા જ પૂરો કરી દેશું પૂરો કરશું ને વ્લોગ તો મિત્રો હાલો હવે આપણે આ વ્લોગ અહીંયા જ પૂરો કરી નાખી વ્લોગ ગમ્યો હોય તો તો મિત્રો લાઈક ને સબસ્ક્રાઇબ કરવાનું કહી દીધું એટલે કે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી નાખજો ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો મળીએ જલ્દી કોઈ બીજા વિડીયો સાથે ત્યાં સુધી બધાને બાય 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 બાય